નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સાંતલપુર તાલુકાના એવાલ ગામ ખાતે તારીખ 29/3/2026 રોજ દલિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બોર્ડર વિસ્તારના અંતિમ ગામ એવાલમાં યોજાયેલા ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો, ખેલાડીઓ, ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટનો પ્રારંભ જય ભીમ નારા સાથે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન દરમિયાન રમતોમાં ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા હતા। મેચ પૂર્ણ થયા બાદ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર તથા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાનો તથા આયોજકો તરીકે મહેશભાઈ ચૌહાણ, કાંતિભાઈ ચૌહાણ, કમલેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ પરમાર અને બાબુભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સાથે જ જય ભીમ યુવા સંગઠન સાંતલપુરના સહયોગથી કાર્યક્રમને સફળતા મળી હતી। કાર્યક્રમમાં પ્રમુખ કરશનભાઈ જાકેશરાવ, પ્રમુખ ભરતભાઈ પરમાર, મંત્રી અમીરભાઈ પરમાર, સંયોજક દુલાભાઈ રાઠોડ, રણછોડભાઈ ચૌહાણ, સુનિલભાઈ રાજગોર, ખેંગારભાઈ સોલંકી, રમેશભાઈ પરમાર, લાલાભાઈ પરમાર, રાઘુભાઈ રાઠોડ, રમુભાઈ પરમાર, વાઘાભાઈ પરમાર, ભીખાભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો, જેમાં ગામના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને એકતા સ્પષ્ટ જોવા મળી હતી। આ મેચની અંદર કોમેન્ટરી તરીકે ખેંગારભાઈ અને દીપકભાઈએ મેચની સરસ કોમેન્ટ્રી કરી હતી અને આવેલા દર્શકોને આનંદ કરાવ્યો હતો। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।